બિલ્કિસ બાનો કેસના આરોપીઓની મુક્તિનો આદેશ રદ કર્યો, ત્યારે બિલ્કિસના પરિવારજનોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો। દાહોદના લીમખેડાના રણધીકપુરમાં રહેતા બિલ્કિસના પરિવારજનોએ જણાવ્યું કે સરકાર દ્વારા દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય ખોટો હતો, પરંતુ આજે અમને સુપ્રીમ કોર્ટે ન્યાય આપ્યો। મહત્વનું છે કે 2002માં રમખાણો દરમિયાન રણધીકપુરમાં બિલ્કિસ બાનો પર ગેંગરેપ આચરવામાં આવ્યો હતો, ત્યારે હવે સુપ્રીમના ચુકાદા બાદ રણધીકપુરમાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સરકારે 15 ઓગસ્ટના રોજ તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા। તે ખરેખર ખોટા મુક્ત કરવામાં આવ્યા હતા, જેને લઈ અમે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી। આજ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે અને આરોપીઓને પાછા જેલમાં નાખવા, અને તે બાબતે અમે ખુશ છીએ અને અમને અમારો ન્યાય મળ્યો તેવી અમે આશા વ્યક્ત કરીએ છીએ। સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ઝટકો આપ્યો છે। જે બિલ્કિસ બાનુ કે હત્યાકાંડના જે આરોપી હતા, 11 જેટલા જે આરોપીઓ હતા, તેઓને આજે ફરી જે છે તે જેલને હવાલે કરવાનો આદેશ કર્યો છે, કારણ કે ગુજરાત સરકારે ક્યાંક ને ક્યાંક જે કાચું કાપ્યું હતું અથવા તો જે આરોપીની તરફેણ કરી હોય તેવું લાગી રહ્યું હતું, જેના કારણે બિલ્કિસ બાનુ જે છે તે પોતે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને આજે ફેસલો આવતા રણધીકપુર વિસ્તારની અંદર અજંપા જેવી શાંતિ લાગી રહી છે, કારણ કે જે આરોપીઓ જે ગુજરાત સરકાર દ્વારા છોડવામાં આવ્યા હતા, ફરી જે આરોપીઓ છે તે હવે જેલના હવાલે થશે। ત્યારે આ રણધીકપુરની અંદર અત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। રિતેશ પંચાલ, TV9 દાહોદ।